મારા છોકરાએ એની સાસુ અને સસરા જોડે મને 2 લાફા મોકવડાયા એટલે મને લાગણી લાગી ને એટલે હું આપતી રહી. દીકરીઓ જ ખરાબ છે તો એમાં શું કરવાનું? કોઈને દીકરાએ તરછોડ્યા, કોઈને દીકરીએ હાંકી કાઢ્યા. મહીપતસિંહ બાપુએ સૌને અપનાવ્યા. દીકરો આવે ને એવું કહે છે કે હું રિક્ષાવાળો છું, હું નથી એમનો, મારે એમની જોડે કોઈ લેવા દેવા નથી. પાછળથી ખબર પડે કે એમનું સંતાન જ મૂકવા આવ્યું. કદાચ મહીપતસિંહ કાલે જાહેરાત કરે કે જે બી વડીલ મહીપતસિંહના વૃદ્ધાશ્રમમાં આવશે એનો વિડીયો બનાવવામાં નહીં આવે તો 20,000 થી 25,000 સંખ્યા કદાચ 1 મહિનાની અંદર આવી જશે બેન. આ આખું ફાઉન્ડેશન કેવી રીતે ચાલે છે? લાઈવ કેમેરામાં કહી શકો કે કદાચ દર મહિને મારો 1 કરોડનો ખર્ચો છે. 1 કરોડ 10 લાખ રૂપિયા આપવાવાળા લોકો, સામેથી આપવાવાળા લોકો આજ સુધી ક્યારે અમારી સંસ્થા કે અમારો સંસ્થાનો કોઈ વ્યક્તિ આ સંસ્થા છોડીને બહાર માગવા નથી ગયા. કોઈક વડીલ વૃદ્ધાશ્રમ સુધી પહોંચતું અટકી શકે એવો કોઈ કિસ્સો હોય તો? રાત્રે ફોન કરું છું કે ભાઈ હવે અંતિમ પડવો છે તો કે છે હું રાત્રે આવવાનો ટ્રાય કરું છું, રાત્રે નથી આવતો. સવારે લગભગ લાસ્ટ મોમેન્ટ હોય છે એને ફોન કરું છું કે હું આવું છું, નથી આવતો. આખરે લગભગ સવારે 9:30 વાગે દાદા ઓફ થઈ ગયા છે. દીકરો 11:30 વાગે આવે છે અને જ્યારે અમે અંતિમ સંસ્કાર કરીને જ્યારે પાછા આવતા ત્યારે દીકરો આવે છે. સો રાહ જોવાની જે અંતિમ પળ કહેવાય એ કદાચ એ વખતે મને ખ્યાલ આવ્યો કે આ દીકરો કેટલો અભાગ્યો છે. કે છેલ્લા 1.5 મહિનાથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આવ્યો તો 2 કલાક મોટો આવ્યો. શ્રવણ જુઓ આજે રાત્રે 10:25 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર.